उवझायाणं नमोलोये सवसाहुणम् मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदाद्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनं। જ્ઞાન ગોષ્ઠી તમને કોસ્ટ બનાવી દીધા છે અને તમારું વોલ્યુમ સેજ ઓછું કરજો, બહુ લાઉડ છે. ઓછું કરું? સાઉન્ડ એકદમ ઓલું ફાટી જાય છે, સેજ ઓછું કરી નાખજો પ્લીઝ. ઓકે, હવે બરાબર આવે છે? હજી બી લાઉડ છે. વેટ. હવે બરાબર છે? હા, હવે બેટર છે. ઓકે, જ્ઞાન ગોષ્ઠીનો આપણો વિષય ચાલી રહ્યો છે ઘણા સમયથી, અને આપણે એના પહેલા અધ્યાય કહીએ, આપણે પહેલા અધ્યાયમાં આપણી ચર્ચા ચાલી રહી છે, જેની અંદર આખી ભગવાન આત્માની ચર્ચા છે. ફરી બુક શેર કરું છું. આ બુક દેખાય છે બધાને? બુક દેખાય છે હરીશભાઈ? શો મી થમ્સ અપ. દેખાય છે, દેખાય છે. ઓકે ઓકે ઓકે. હા, તો આપણે અહીંયા ચર્ચા ચાલી રહી હતી. ક્વેશ્ચન નંબર 24 સુધી આપણે ચર્ચા થઈ છે. અને હવે પ્રશ્ન શું હતો 24મો, કે ધ્રુવની કિંમત વધુ છે કે આનંદના અનુભવની કિંમત વધુ છે? કારણ કે અતિન્દ્રિય આનંદ એવી વસ્તુ છે કે જે જીવે અનાદિકાળથી આજ સુધી પ્રાપ્ત નથી કરી, બરાબર? અને ધ્રુવ વસ્તુ એ છે કે જેના આશ્રય આનંદ પ્રગટ થાય છે. તો હવે અહીંયા જરા કન્ફ્યુઝન એવું છે કે ત્રિકાળી ધ્રુવનો મહિમા વધારે છે કે એક સમયની આનંદની પર્યાયનો મહિમા વધારે છે, એવો પ્રશ્ન હતો. તો ગુરુદેવે એનો જવાબ આપ્યો કે ભાઈ ધ્રુવની જ કિંમત વધારે છે. ધ્રુવ જ ખરેખર સર્વસ્વ છે, કારણ કે આનંદની જે પર્યાય છે એ તો એક સમયની છે ને ધ્રુવમાં તો આનંદનો ઢગલો ભર્યો છે. એવી ચર્ચા આપણે થઈ હતી કે ધ્રુવ છે એમાંથી સાદી અનંત કાળ સુધી સમ્યક દર્શન થયા પછી આનંદની પર્યાયો ઉત્પન્ન થતી રહે છે અને સિદ્ધ દશા પ્રાપ્ત થયા પછી તો અનંત સુખની પર્યાયો નિરંતર પ્રગટ થયા કરે છે. એવો પોતાના ભગવાન આત્માનું સ્વરૂપ છે, તેથી એનો મહિમા વધારે છે, બરાબર? હવે એ જ સંબંધી પ્રશ્ન હવે આગળ છે. પ્રશ્ન નંબર 25, ક્વેશ્ચન નંબર 25. દ્રવ્યની સિદ્ધિ તો પર્યાયથી થાય છે, તો પર્યાય ઊંચી થઈ. પ્રશ્ન શું છે કે દ્રવ્ય છે પોતાનો ત્રિકાળી દ્રવ્ય, એની સિદ્ધિ કઈ રીતે થાય? દ્રવ્ય છે એમ ખબર કઈ રીતે પડે? દ્રવ્યને પ્રસિદ્ધ કોણ કરે છે? કે દ્રવ્યને પ્રસિદ્ધ કરનારી તો પર્યાય છે. કોઈ પણ દ્રવ્ય હોય, એ જો દ્રવ્યની પર્યાય ના હોય તો એ દ્રવ્ય આપણને ખ્યાલમાં કઈ રીતે આવે કે આ દ્રવ્ય છે? કઈ રીતે ખ્યાલમાં આવે છે? કે ભગવાન આત્મા છે, એના અનંત ગુણો છે, એમાં જ્ઞાનાદિ અનંત ગુણોની પ્રત્યેક સમયે પર્યાય પ્રગટ થઈ રહી છે. જાણવારૂપ એ જાણવારૂપ પર્યાયથી આપણને ખ્યાલમાં આવે છે કે આ જાણવારૂપ પર્યાય છે, તો કોઈ જ્ઞાન ગુણ હોવો જોઈએ, અને જ્ઞાન ગુણ છે તો એ કોઈ દ્રવ્યને આશ્રય રહેતું હોવું જોઈએ. એ રીતે આપણને દ્રવ્યની ઓળખાણ થાય છે. પૂતગલ દ્રવ્ય છે તો સૂક્ષ્મ પૂતગલ દ્રવ્ય છે એ તો આપણને ખ્યાલમાં આવતો નથી. અનેક પૂતગલ પરમાણુઓનો સ્કંદ થાય, અને એ પૂતગલ પરમાણુમાં સ્પર્શ રસ ગંધ વર્ણ રૂપ ગુણો છે, અને એ સ્પર્શ રસ ગંધ વર્ણની જે પર્યાયો છે એ પર્યાયો આપણને અનુભવમાં આવે છે, દેખાય છે. તો
તો એ પર્યાયો દ્વારા જ આપણને દ્રવ્ય ખ્યાલમાં આવે છે ને. તો પ્રશ્ન એમ છે કે દ્રવ્યની સિદ્ધિ તો પર્યાયથી થાય છે, તો ખરેખર તો પર્યાયનો મહિમા વધારે હોવો જોઈએ. જો પર્યાય ના હોય તો આપણને દ્રવ્યની ખબર કઈ રીતે પડે? પર્યાય ના હોય તો દ્રવ્યની સિદ્ધિ કોણ કરે? તો દ્રવ્યને સિદ્ધ કરનારી પર્યાય છે, માટે પર્યાય ઊંચી હોવી જોઈએ એમ પ્રશ્ન છે. જુઓ શું ઉત્તર આપે છે ગુરુદેવ. દ્રવ્યની પ્રસિદ્ધિ ભલે પર્યાય કરે છે, પણ પર્યાય તો એક સમયની છે, અને દ્રવ્ય તો અનંતી અનંતી પર્યાયનો પિંડ પ્રભુ છે, એની કિંમત છે. એક સમયની પર્યાય ત્રણ કાળ ત્રણ લોકના પદાર્થો જાણે છે, પણ દ્રવ્ય તો એથી અનંત ગુણી પર્યાયનો પિંડ છે. એથી પર્યાય કરતા દ્રવ્યની કિંમત અનંત ગુણી છે. એવા દ્રવ્યની કિંમત થાય તો પર્યાયમાં આનંદનું વેદન આવે. શું કે છે કે એવા દ્રવ્યની કિંમત થાય તો પર્યાયમાં આનંદનું વેદન આવે. શું કહ્યું ગુરુદેવશ્રીએ? હા, કે જુઓ, પર્યાય છે એ પર્યાય દ્રવ્યને પ્રસિદ્ધ કરે છે, એ વાત બરાબર છે. છતાં પણ એ પર્યાય છે એનું આયુષ્ય કેટલું છે? પર્યાયનું આયુષ્ય કેટલું? કે પર્યાય એક સમયની છે. અને દ્રવ્યનું આયુષ્ય કેટલું? કે દ્રવ્ય અનાદિ અનંત છે, ત્રિકાળ છે. તો એ ત્રિકાળ દ્રવ્ય એનો પરિચય ભલે એક સમયની પર્યાય દ્વારા થાય છે, છતાં પણ એ એક સમયની પર્યાય જેવી અનંત પર્યાયો આપણા દ્રવ્યમાં છે. અનંત પર્યાયો પોતાના સ્વભાવમાંથી નીકળે છે. કેટલી અનંત? કે અનાદિકાળથી પોતાના સ્વભાવના આશ્રય અનંતી પર્યાયો પ્રગટ થઈ ચૂકી, વર્તમાનમાં થઈ રહી છે, અને ભવિષ્યમાં અનંતી પર્યાયો થયા કરશે. પર્યાયોનું જે અનંતપણું છે ને, એ પણ કેટલી અનંત છે એનો તમે વિચાર કરો. કે પહેલા તો એક દ્રવ્યની અંદર ગુણ કેટલા છે? અનંત ગુણ. બરાબર. હવે એ અનંત ગુણ જે છે, એ અનંત ગુણ કેટલા અનંત છે એ પણ આપણે ગુરુદેવ પાસે સાંભળીએ ને તો આપણને ખબર પડે. કે આકાશ દ્રવ્યમાં જેટલા પ્રદેશો છે ને એના કરતા અનંત ગુણો પોતાના દ્રવ્યમાં છે, એમ ગુરુદેવશ્રી કે. તમે 47 શક્તિની પહેલા જે પ્રકરણ શરૂ થાય છે ને સમયસાર ગ્રંથાદિરાજમાં, તો ત્યાં એના પ્રવચનની અંદર ગુરુદેવ કે છે 47 શક્તિના પ્રવચનમાં એની પહેલા કે આત્મામાં કેટલા ગુણ છે? એમ કોઈને પ્રશ્ન થાય ને કે અહીંયા 47 ગુણોની ચર્ચા કરી છે, શક્તિઓની ચર્ચા કરી છે, તો શું એટલી જ શક્તિઓ છે? તો ગુરુદેવ કે ના, અનંત શક્તિઓ છે. કેટલી અનંત શક્તિઓ છે? કે જીવ કરતા અનંત ગુણા પૂતગલ. બરાબર. પછી એ પૂતગલ દ્રવ્ય કરતા અનંત ગુણા કાળ દ્રવ્યની ભૂત વર્તમાન અને ભવિષ્યના સમયો કાળ દ્રવ્યના. બરાબર. અને દ્રવ્યના ભૂત વર્તમાન અને ભવિષ્યના સમય જેટલા મળીને થાય એના કરતા અનંત ગુણા આકાશ દ્રવ્યના જેટલા પ્રદેશ છે એના કરતા અનંત ગુણા ગુણ એક આત્મદ્રવ્યમાં છે, એક પોતાના સ્વભાવની અંદર છે. તો પછી જ્ઞાન કોઈ પણ પર્યાય, જે પર્યાય દ્રવ્યમાંથી ઉત્પન્ન થાય છે, એ પર્યાય દ્રવ્યનો પ્રકાશ ભલે કરતી હો, દ્રવ્યનો પરિચય કરાવવા વાળી હો, પણ એ પર્યાયની કિંમત કોઈ દિવસ દ્રવ્ય કરતા વધારે હોઈ શકે નહીં. કારણ કે એ પર્યાય જ્યાંથી પ્રગટ થઈ છે તે વસ્તુ હું છું. હેલો.
હા, સંભળાય છે. થોડું થોડું સ્ટ્રેચ થાય છે. તમારો ઇન્ટરનેટ સ્લો છે ત્યાં. અવાજ સંભળાય છે. હરીશભાઈ અવાજ સંભળાય છે મારો. સંભળાય છે ને? હા મને હા એવું હા, થાય. હા, તમારો જરાક બ્રેક. ઓકે, બ્રેક થાય છે જરાક. તો ઓકે, હા હા હા, જરાક કનેક્શન બેન્ડવિડ્થ લો આવે છે મેસેજ. યા યા સંભળાય છે બરોબર. ચાલુ કરો. હા, ઓકે, આઈ થિંક હવે આવી જશે. નાઉ ઇટ્સ ફાઇન. યા, હવે સંભળાય છે, સંભળાય છે. ઓકે ઓકે ઓકે, તો આપણે શું ચર્ચા કરતા હતા? થોડોક બ્રેક આવી ગયો ઇન્ટરનેટના કારણે, કે જે પર્યાય દ્રવ્યની પ્રસિદ્ધિ કરે છે એ પર્યાય વધારે ઊંચી છે, એટલે કે એનો મહિમા વધારે છે, કે પછી દ્રવ્યનો મહિમા વધારે છે? તો ગુરુદેવશ્રી કે છે ભાઈ કે પર્યાય ભલે દ્રવ્યનો પરિચય કરાવે છે, પણ એનાથી પર્યાયનો મહિમા વધારે થઈ જતો નથી. કેમ? કેમ કે પર્યાય તો દ્રવ્યમાંથી પ્રગટ થઈ છે. પર્યાય તો દ્રવ્યમાં સમાઈ જાય છે, પારિણામિક ભાવમાં સમાઈ જાય છે. અને એવી એક નહીં, અનંતી પર્યાયો પોતાના સ્વભાવમાંથી પ્રગટ થાય એવો પોતાનો આત્મ સ્વભાવ છે. અને કેટલી અનંત છે એની ચર્ચા આપણે કરી, કે એક દ્રવ્ય એની અંદર અનંત ગુણો, એ અનંત ગુણની જો વર્તમાનમાં પ્રત્યેક ગુણની વર્તમાનમાં એક પર્યાય પ્રગટ થઈ રહી છે ને એક સમયમાં, ગુણ કેટલા? અનંત. હવે એ અનંત ગુણ પણ કેટલા એ આપણે હજી વિચાર કર્યો, કે આકાશ દ્રવ્યના પ્રદેશોથી અનંત ગુણ પોતાના દ્રવ્યમાં છે, બરાબર? એટલા અનંત ગુણો છે. કેટલા અનંત છે? કે જેના માટે એમ કહેવાય છે કે સર્વા સિદ્ધિના દેવો 33 સાગર સુધી ચર્ચા કરે છતાં આત્મદ્રવ્યની એના ગુણોની ચર્ચા પૂરી ન થાય. જે આત્મદ્રવ્ય વિશે કહેવાય છે કે કેવડી ભગવાન પણ પોતાના આત્માનો સાક્ષાત અનુભવ કરતા હોવા છતાં એમની દિવ્ય ધ્વનિમાં, જે દ્વાદશાંગમયી દિવ્ય ધ્વનિ છે, એ દિવ્ય ધ્વનિમાં પૂરી ચર્ચા આવી ના શકે એટલા આત્માના અનંત ગુણો છે. હવે ગુણ છે એટલા, તો એ ગુણની વર્તમાન સમયમાં એક પર્યાય પ્રગટ થાય છે. એટલે જેટલા ગુણ છે એટલી પર્યાય થઈ ને એક સમયમાં એટલી પર્યાય થઈ. ગુણ તો ત્રિકાળ એટલા જ છે, અનંત, અને પર્યાય તો એક સમયમાં એટલી પર્યાયો છે જેટલા ગુણ છે, બરાબર? તો એક સમયની અનંત પર્યાયો, તો 2 સમયની કેટલી, 3 સમયની કેટલી, એક આપણે આ શ્વાસ ધબકે છે, અહીંયા નાડી આપણી ધબકે, એટલી વારમાં અસંખ્યાત સમય નીકળી જાય, તો અસંખ્યાત સમયમાં કેટલી પર્યાયો થઈ, 1 મિનિટમાં કેટલી પર્યાયો થઈ, 1 કલાકમાં કેટલી પર્યાયો થઈ, એમ અનાદિકાળથી આજ સુધી, અને આજથી આગળ અનંતકાળ સુધી કેટલી પર્યાયો થઈ? કે અનંત ગુણ્યા અનંત કોઈ પાર નથી એનો. કોઈ પાર નથી. એટલી અનંત પર્યાયો મારા દ્રવ્ય સ્વભાવમાંથી પ્રગટ થાય, મારા આત્મદ્રવ્યના આશ્રય પ્રગટ થાય, એવી શક્તિ મારા દ્રવ્યમાં રહેલી છે. તો પછી એક સમયની એક પર્યાયનો મહિમા ક્યાંથી વધારે હોય? ગુરુદેવે કહ્યું કે ભલે જ્ઞાનની પર્યાય કેવળ જ્ઞાન રૂપે પરિણમી જાય, અને કેવળ જ્ઞાન રૂપ થઈને આખા વિશ્વને એક સમયમાં જાણે, કેવળ જ્ઞાનની પર્યાય હોય તો આખા વિશ્વને એક સમયમાં જાણે, એક સમયમાં આખા વિશ્વને જાણે એવી પર્યાયનો મહિમા પણ મારા દ્રવ્ય સામે કાંઈ નથી. કેમ? કેમ કે એવી કેવળ જ્ઞાનની અનંતી પર્યાયો મારા દ્રવ્યમાંથી પ્રગટ થાય એવો મારો સ્વભાવ છે, બરાબર? તો પર્યાયથી દ્રવ્યનો પરિચય હોવા છતાં, પર્યાયથી દ્રવ્યની પ્રસિદ્ધિ હોવા છતાં દ્રવ્યનો જ મહિમા વધારે છે, પર્યાયનો મહિમા વધારે નથી, એવી ચર્ચા પૂજ્ય ગુરુદેવ શ્રી અહીંયા કહી.
અને છેલ્લે એ લીટી પણ કહી કે એવા દ્રવ્યની કિંમત થાય તો પર્યાયમાં આનંદનું વેદન આવે. પર્યાયની કિંમત કરે તો પર્યાયમાં આનંદ ના આવે. પાછો જો સિદ્ધાંત કેવો છે, કે આપણને સમ્યક દર્શનની, સમ્યક ચારિત્રની, કે પછી કેવળ જ્ઞાનની, કે અરહંત દશાની, કે સિદ્ધ દશાનો એનો મહિમા આવે ને, તો એનો મહિમા આવવાથી પર્યાયમાં આનંદ પ્રગટ થતો નથી. જો જે દ્રવ્યના આશ્રય પ્રગટ થવા વાળી નિર્મળ પર્યાય છે ને, એનું જ્ઞાન તો હોવું જરૂરી છે કે એ પર્યાયનું સ્વરૂપ શું છે. પણ જો એ પર્યાયને જ આપણે સાધ્ય માની લઈએ તો પછી પર્યાયમાં આનંદ પ્રગટ થતો નથી. પર્યાયમાં આનંદ ક્યારે પ્રગટ થાય? કે જ્યારે દ્રવ્યનો આશ્રય લઈએ તો પર્યાયમાં આનંદ પ્રગટ થાય. શું કહ્યું ગુરુદેવે? કે પર્યાયમાં આનંદનું વેદન આવે. ક્યારે આવે? કે તને દ્રવ્યની કિંમત આવવી જોઈએ, પર્યાયની નહીં. કારણ કે પર્યાયની જે કઈ કિંમત છે ને, એની પર્યાયની કિંમત જ દ્રવ્યથી છે. દ્રવ્યના આશ્રય પ્રગટ થઈ છે, દ્રવ્યમાં સ્થિરતા છે તો પર્યાયની કિંમત છે. જુઓ, કેવળ જ્ઞાનની પર્યાય છે, કેવળ જ્ઞાનની અનંત દશા છે. અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય ભગવાનને પ્રગટ થયું. તો એ ગુણોની જે પર્યાય પ્રગટ થઈ, તો એ પર્યાય યથાખ્યાત ચારિત્ર પ્રગટ થયું. તો એ યથાખ્યાત ચારિત્રનો મહિમા એટલે શું? કે ખરેખર એ મહિમા પોતાના દ્રવ્ય સ્વભાવનો છે. યથાખ્યાત ચારિત્રનો મહિમા, કેવળ જ્ઞાનનો મહિમા. કેવળ જ્ઞાનનો મહિમા કરીએ એનો મતલબ શું? કે આ જીવનો ઉપયોગ સાદી અનંતકાળ માટે પોતાના સ્વભાવમાં સ્થિર થઈ ગયો છે, એટલા માટે એને કેવળ જ્ઞાન પ્રગટ થયું છે. બરાબર છે ને? પોતાના સ્વભાવની સ્થિરતા થઈ તો કેવળ જ્ઞાન પ્રગટ થયું. પોતાના સ્વભાવની સ્થિરતા થઈ તો 4 ઘાતી કર્મોનો અભાવ થયો. સ્થિરતા પોતાના સ્વભાવની થઈ તો આયુ પૂર્ણ થતા 8 કર્મોનો અભાવ થયો. તો આ જે જ્ઞાન ગુણની કેવળ જ્ઞાન રૂપ પર્યાય કહો, અનંત દશા કહો, સિદ્ધ દશા કહો, આ બધી જે પર્યાય છે, એ પર્યાયો બધી ખરેખર કોનો મહિમા કરે છે? એ બધી પર્યાયો પોતાના દ્રવ્ય સ્વભાવનો મહિમા કરે છે. એ બધી પર્યાયો પોતાના દ્રવ્યની જ સિદ્ધિ કરે છે. જે જીવને દ્રવ્યની કિંમત થાય છે, એટલે કે દ્રવ્યનો મહિમા આવે, પોતાના આત્માનો મહિમા આવે, એની પર્યાયમાં આનંદ પ્રગટ થાય છે. અને જો પોતાના દ્રવ્યનો મહિમા ન કરે તો એને અનંત સિદ્ધ દશા શું, સમ્યક દર્શન પણ પ્રગટ થતું નથી. બરાબર છે? તો પર્યાય ઊંચી નથી, ખરેખર તો દ્રવ્ય સ્વભાવનો જ મહિમા વધારે છે. પર્યાય ભલે એનો પરિચય આપે, પણ પર્યાય એક સમયની છે. પર્યાય આવે છે અને પર્યાય જાય છે, પરંતુ અનાદિ અનંત રહેવા વાળી જે કોઈ વસ્તુ છે તે હું છું. માટે એનો જ મહિમા કરવો, એ જ આપણા ધ્યાનનું ધ્યેય હોવું જોઈએ, એ જ આપણા દ્રષ્ટિનો વિષય હોવો જોઈએ. બરાબર? હવે જુઓ આગળ ક્વેશ્ચન નંબર 26. દ્રવ્યમાં પડેલો આનંદ કામમાં ભોગવટામાં આવતો નથી, અને પર્યાયને આનંદ કામમાં ભોગવટામાં આવે છે. તે પર્યાયની કિંમત વધે છે. આ ક્વેશ્ચન જરાક જુદો છે. જો શું કહેવા માંગે છે, ફરીથી એક વખત વાંચું છું. દ્રવ્યમાં પડેલો આનંદ કામમાં એટલે કે ભોગવટામાં આવતો નથી, અને પર્યાયને આનંદ પર્યાયનો આનંદ કામમાં ભોગવટામાં આવે છે. તે પર્યાયની કિંમત વધે છે. પ્રશ્ન સમજાયો? કે જે આનંદનો અનુભવ થાય છે તો પર્યાયમાં થાય છે. ત્રિકાળી ધ્રુવમાં આનંદ પડેલું છે, પણ એ આનંદનું વેદન ક્યાં થાય છે? વેદન તો પર્યાયમાં થાય ને. ત્રિકાળી દ્રવ્યમાં રહેલો આનંદ તો છે એની અંદર. ત્રિકાળી દ્રવ્ય આનંદમય છે, સુખમય છે, પણ એનું યુઝ શું છે? પ્રશ્ન કરનારનો પ્રશ્ન ટેકનિકલ છે કે એ આનંદ, તમે એમ કહો કે દ્રવ્ય સ્વભાવમાં અનંત આનંદ ભરેલું છે, ઠીક છે, અમે માની લીધું. પણ એ અનંત આનંદનો ખ્યાલ ક્યારે આવે? અનુભવ ક્યારે થાય? ક્યાં થાય? કે જ્યારે પર્યાય દ્રવ્યનો આશ્રય કરે છે, પર્યાય દ્રવ્યમાં ઝૂકે છે, તો આનંદ ખ્યાલ આવે પર્યાયમાં.
તો પર્યાયનો આનંદ કામમાં આવે, આપણા દ્રવ્યનો આનંદ શું કામનો છે એમ પ્રશ્ન છે. તો તેથી પર્યાયની કિંમત વધારે છે એમ કહેવા માંગે છે. ઉત્તર: પર્યાયમાં ભોગવટામાં આવતો આનંદ એક ક્ષણ પૂરતો છે ને દ્રવ્ય તો ત્રિકાળી આનંદનો પિંડ છે. ક્ષણે ક્ષણે દ્રવ્યમાંથી આનંદનો પ્રવાહ આવે છે. એથી દ્રવ્ય આનંદનો સાગર છે. આનંદના સાગરની કિંમત વિશેષ છે. એ પેલો જે પ્રશ્ન હતો ને એ જ રીતે આનો જવાબ છે કે જે પર્યાયની અંદર જે આનંદ પ્રગટ થયું ને, તો એ આનંદ તો એક સમયનો છે. કેમ કે પર્યાયનો પોતાનું આયુષ્ય જ એક સમયનું છે. તો પર્યાયની સાથે એ પણ જતું રહે છે. પણ જે ત્રિકાળી ધ્રુવ વસ્તુ છે એ આનંદનો પિંડ છે. એક તો એક સમયની પર્યાયમાં આનંદ આવવું, અને બીજી વાત કે એ આનંદનું ત્રિકાળ ટકી રહેવું. તો કે છે કે એ ત્રિકાળ આનંદ છે એ ક્યાં છે? એ પોતાના સ્વભાવમાં છે, એ પોતાના ત્રિકાળી દ્રવ્યમાં છે. અને પર્યાયનો જે આનંદ છે એ પર્યાયનો આનંદ તો એક સમયનો છે. જો બહુ સરસ વાત છે આ, કે પર્યાયમાં આનંદ આવે છે, પર્યાયમાં આનંદ થાય છે, પ્રગટ થાય છે. પણ આનંદ ખરેખર છે ક્યાં? એનો સોર્સ શું છે? પર્યાયમાં એક સમય માટે પ્રગટ થયો એ વાત સાચી છે, પણ એ આનંદનું સોર્સ શું છે? કે એનું સોર્સ પોતાનો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે. એ આનંદનો પિંડ. પિંડ એટલે શું? પિંડ એટલે શું? પિંડ એટલે જેની અંદર એ વસ્તુ ત્રિકાળ છે. એક ખાલી એક સ્થૂળ એક્ઝામ્પલ આપું છું, હમણાં જ મને ખ્યાલમાં આવ્યું. એક્ઝામ્પલ સાથે ઘટિત ના થાય સિદ્ધાંત, સ્થૂળ એક્ઝામ્પલ છે. ઇન્ડિયામાં તમે લોકો આવો પછી કોઈક દિવસ ઓલું ખાધું છે કે નહીં, આઈ ડોન્ટ નો, તમે કદાચ બહાર ખાતા ના હોય એટલે કદાચ ના ખાધું હોય. પછી અનહાઇજેનિક વસ્તુ છે. રાજકોટના ઓલા ફેમસ છે ને ગોળા. ગોળા ખબર છે? આઈસના ગોળા હોય ને, ખાધા છે કોઈ વખત? એટલે ઈ આઈસના, ભાભીએ નથી ખાધા કોઈ દિવસ. આઈસના ગોળા હોય ને, પછી એને શું કરે, એનું મશીન જોયું છે તમે? એના મશીનમાં છે ને આખો આઈસનો એક બ્લોક રાખે, બરાબર? પછી એને આમ ફેરવે ને એટલે નીચેથી ઓલો આઈસ જેવો એ ઘસાઈને નીકળે, બરાબર? અને પછી એની ઉપર ઓલા શરબત ને બધું નાખીને કઈક ડ્રાય ફ્રૂટ ને કઈક નાખીને આપે છે, બરાબર? હવે એ જે એક ઉપર બ્લોક છે અને નીચે આમ તમે ઓલાને ફેરવો ને એટલે નીચે થોડો થોડો આઈસ આવે, આખો ઘસાઈને, બરાબર ને? તો અહીંયા છે ને એ આનંદનો ઉપર છે ઠંડકનો પિંડ છે, બરફ, બરાબર? અને નીચે પડે ને થોડોક, ઈ થોડોક જે પડે છે એનું એક સમયમાં પ્રગટ થતી પર્યાય છે, બરાબર? હવે વિચાર કરવું કે મહિમા કોનો વધારે છે? કે તમને ઠંડક જોઈએ તો મહિમા આપણને શેનો આવે? કે આપણે ગોળો ખાધો એટલે એનો મહિમા આવે. પણ એ ગોળો એ બનાવ્યો છે ક્યાંથી? એ આઈસ ગોળા બનાવ્યો છે ક્યાંથી? કે આઈસના બ્લોકમાંથી. આ બહુ સ્થૂળ એક્ઝામ્પલ છે. એવી રીતે કોઈ પણ વસ્તુ લેવી આપણે, તો એક સમયની જે કોઈ પર્યાય પ્રગટ થાય છે એ પર્યાયને જોઈને આપણે એમાં મોહિત થઈ જઈએ, એમાં આપણને આનંદ આવી જાય, એમાં આપણને સુખનો અનુભવ થાય. પણ આપણે એમ ભૂલી જઈએ કે પર્યાય આવી છે ક્યાંથી? એ પર્યાયમાં આનંદ આવ્યો, એ આનંદ આવ્યો, એ આનંદનો સોર્સ શું? એ સોર્સને પકડી રાખવો કે પછી એક સમયના આનંદને પકડો? ઓલી બહુ જૂની વાર્તા નથી, સોને કે અંડે દેને વાલી મુર્ગી? કે છે ને વાર્તા કે એક મરઘી હતી, હેન, બરાબર ને? હવે ઈ છે ને સોનાના ઈંડા આપતી હતી, બરાબર? રોજ એક ઈંડું આપે અને સોનાનું ઈંડું હોય. એટલે જેની મુર્ગી હતી એને એવો વિચાર આવ્યો કે ભાઈ આ રોજ એક સોનાનું અંડું આપે તો આની અંદર તો કેટલા બધા એગ્સ હશે. એટલે એને મુર્ગીને મારી નાખી. તો કેટલા એગ નીકળ્યા? રુચિ એક પણ નહીં. અને જો એને જીવતી રાખત, એને બરાબર સાથે રાખે તો રોજ એને એક સોનાનો એગ મળે, રાઈટ? તો એક મળ્યો ને અને એમાં આનંદ આવી ગયો અને ભૂલી ગયો કે આનું સોર્સ શું છે. તો પછી દુખી થઈ ગયો અને સોર્સને સંભાળીને રાખે તો રોજ એક એગ મળે, બરાબર? આપણે તો એક સાથે કઈ લેવા દેવા નથી, ખાલી એક્ઝામ્પલ છે સોનાના એગનું, બરાબર? એવી રીતે સમ્યક દર્શન થયું. કોઈ જીવે અનાદિકાળથી આજ સુધી
સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી કરી. હવે પુરુષાર્થ કરીને ભેદ વિજ્ઞાન દ્વારા એને સમ્યક દર્શન પ્રગટ થયું. અથવા તો અજ્ઞાનીને, જેને સમ્યક દર્શન પ્રગટ તો થયું નથી પણ એને સમ્યક દર્શનનો મહિમા ખ્યાલમાં આવ્યો કે ભાઈ સમ્યક દર્શન થતા સિદ્ધ દશા પ્રાપ્ત થવાની ગેરંટી થઈ જાય છે, સમ્યક દર્શન થતા સુખ મળે છે. તેથી આપણા મનુષ્ય જીવનનું લક્ષ્ય શું હોવું જોઈએ કે સમ્યક દર્શન. તો તમને મહિમા શેનો આવ્યો? સમ્યક દર્શનની એક સમયની પર્યાયનો મહિમા શેનો છે? એક સમયની પર્યાયનો. તો અહીંયા પ્રશ્ન એવો છે કે સમ્યક દર્શન થતા આનંદ આવે છે, તો સમ્યક દર્શનની જે પર્યાય છે એની કિંમત વધારે કે પછી ત્રિકાળી ધ્રુવની કિંમત વધારે? અહીંયા એમ સમજાવે છે કે સમ્યક દર્શન થતા જે અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય તે તો એક સમયનો છે, એ તો પર્યાય જતી રહેશે બીજા ક્ષણે. અને એ સમ્યક દર્શનની અંદર જે તમને આનંદ આવ્યો એ આનંદનો સ્ત્રોત શું છે, એનું સોર્સ શું છે કે એ તો એનું પિંડ ક્યાં છે કે એ જે આનંદ સમ્યક દર્શનની એક સમયની પર્યાયમાં પ્રગટ થાય છે એ આનંદનું પિંડ તો હું જ છું. એ તો મારા ત્રિકાળ સ્વભાવમાં આનંદ જ રહેલો છે. હું આનંદ રૂપ છું. હું દ્રવ્ય, શું કહ્યું ગુરુદેવે કે દ્રવ્ય આનંદનો સાગર છે. આનંદના સાગરની કિંમત વિશેષ છે. સાગર છે અને સાગરમાંથી કોઈ એક બકેટ પાણી લઈ લે તો એ પાણીનો મહિમા વધારે છે કે પછી એ સોર્સ છે અનંત સાગર છે એનો મહિમા વધારે છે? બસ એ ન્યાયથી, એ એક્ઝામ્પલથી આપણે વાત સમજવાની છે કે પર્યાયમાં ગમે એવો આનંદ આવ્યો હોય, કે પર્યાયમાં છાયિક ભાવની પૂર્ણતા પ્રગટ થઈ હોય, કે પર્યાયમાં સર્વજ્ઞતા પ્રગટ થઈ હોય, કે પછી પર્યાયમાં સિદ્ધ દશા પ્રગટ થઈ હોય, પણ પર્યાયનો જે આનંદ છે, પહેલી વાત તો એક સમયનો છે અને બીજી વાત પોતાના દ્રવ્યના આશ્રય, પોતાના દ્રવ્યની સ્થિરતાના કારણે પ્રગટ થયો છે. તો જેની સ્થિરતાના કારણે પ્રગટ થયો છે, જેના આશ્રય પ્રગટ થયો છે, એવા આશ્રયભૂત પોતાના ત્રિકાળી ધ્રુવ પરમાત્માનો જ કિંમત વધારે છે. અહીંયા તો વધારે શબ્દ વાપર્યો છે, પણ મેં ગઈ વખતે પણ કહ્યું હતું કે વધારા અને ઓછાની વાત નથી, પૂરેપૂરો મહિમા ખાલી પોતાના દ્રવ્ય સ્વભાવનો જ છે. એ જે જીવ અરહંત દશા અને પછી ક્રમે સિદ્ધ દશા પ્રાપ્ત કરે છે એનો ઉપયોગ પોતાના ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં સાદી અનંત કાળ માટે સ્થિર થઈ ગયું છે. બરાબર છે ને? એ કેવળ જ્ઞાન કે પછી સર્વજ્ઞતા, આખા જગતને જાણવા વાળી પર્યાય, કે પછી જેટલી પણ શુદ્ધ પર્યાયો પ્રગટ થઈ છે એ બધી પર્યાયો એની યોગ્યતાથી સહેજ એવી ને એવી પ્રગટ થયા કરે છે, પણ ઉપયોગ તો જીવનો પોતાના સ્વભાવમાં જ સ્થિર છે ને. એનો મતલબ શું કે પોતાના સ્વભાવમાં સ્થિર જે જીવ થાય છે એને આ બધો અનંત સુખ પ્રગટ થાય છે. તેથી એનાથી સિદ્ધ થાય છે કે એ પોતાનો દ્રવ્ય સ્વભાવ આનંદનો સાગર છે, આનંદનો દરિયો છે. તેથી પોતાના ત્રિકાળી ધ્રુવ આત્માનો જ મહિમા છે. બરાબર? હવે જુઓ આગળ, ક્વેશ્ચન નંબર 27. આપ કહો છો કે જ્ઞાનની પર્યાય છે તે ધ્રુવને જાણે છે, ધ્રુવ જાણતું નથી, તો ધ્રુવ આંધળો છે? પ્રશ્ન સમજો. આપ કહો છો કે જ્ઞાનની પર્યાય છે તે ધ્રુવને જાણે છે, ધ્રુવ જાણતું નથી, તો ધ્રુવ આંધળો છે? ઉત્તર, ધ્રુવ આંધળો નથી પણ મહાપ્રભુ છે. ધ્રુવ જાણવાની અવ્યક્ત શક્તિઓનો પિંડ છે, પર્યાય વ્યક્ત છે, પ્રગટ છે, તે ધ્રુવને જાણે છે. આ બહુ અપેક્ષા સમજવા જેવી છે, સૂક્ષ્મ વાત છે. બરાબર આપણે અપેક્ષાથી ના સમજીએ તો ગોટાળો થઈ જાય. અહીંયા તો ડાયરેક્ટ પ્રશ્ન છે ને, એટલે આપણને આગળનો પાછળનો રેફરન્સ જલ્દીથી ખ્યાલમાં ના આવે. અહીંયા ગુરુદેવ જે ચર્ચા કરે છે, શું કરે છે ચર્ચા? કે ત્રિકાળી ધ્રુવ કેવો છે? કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા નિષ્ક્રિય તત્વ છે,
પરમ પારણામિક વસ્તુ છે, એની અંદર કોઈ ક્રિયા થતી નથી. હા શ્રેયસભાઈ સમજો જરા કે પોતાનો ભગવાન આત્મા કેવો છે? પરમ પારણામિક ભાવ છે, અપરિણામી તત્વ છે. અપરિણામી શબ્દનો અર્થ શું? કે જેની અંદર કોઈ પણ પ્રકારનો પરિણામ નથી, એનું નામ અપરિણામી છે. બરાબર. નિષ્ક્રિય એટલે જેની અંદર કોઈ ક્રિયા થતી નથી, એવો નિષ્ક્રિય છે. બરાબર. તો હવે ગુરુદેવે એમ કહ્યું કે પોતાનો ભગવાન આત્મા તો ત્રિકાળી નિષ્ક્રિય પરમ પારણામિક વસ્તુ અપરિણામી દ્રવ્ય છે. બરાબર. એવા ત્રિકાળી ધ્રુવને કોણ જાણે છે? કે એવા ત્રિકાળી ધ્રુવને જ્ઞાનની પર્યાય જાણે છે. બરાબર. ધ્રુવને કોણ જાણે? ભગવાન આત્માને કોણ જાણે? કે ભગવાન આત્માને જ્ઞાનની પર્યાય જાણે છે. ધ્રુવ જાણે છે કે નહીં એમ પ્રશ્ન છે. ધ્રુવને જ્ઞાનની પર્યાય જાણે છે એટલો તમને ખ્યાલમાં આવ્યું. પણ ધ્રુવ પોતે જાણે છે કે નહીં? અને જો ધ્રુવ પોતે ના જાણતો હોય તો એનો મતલબ છે કે ધ્રુવ આંધળો છે. એટલે કે ધ્રુવમાં જ્ઞાન નથી. જો ધ્રુવમાં જ્ઞાન છે તો પછી ધ્રુવ જાણતું નથી. અને જો જાણતું હોય તો પછી એમાં જાણવાની ક્રિયા થઈ તો પછી એને નિષ્ક્રિય કઈ રીતે કહેવાય? તો પછી એને અપરિણામી કેવી રીતે કહેવાય? એવી વાત છે. આપણે પ્રશ્નનો ઉત્તર સમજીએ એની પહેલા હમણાં જ થોડા જ દિવસ પહેલા હું પ્રકાશભાઈનું પ્રવચન સાંભળતો હતો, ત્યારે એમને સોગાનીજીના જીવનનો એક પ્રસંગ બતાવ્યો, નિહાલચંદજી સોગાની સાહેબ, કે એક દિવસ એમને બેઠા બેઠા બધાની સાથે બેઠા હતા તત્વ ચર્ચામાં, અને વિચાર કરતા કરતા એકદમ હસી પડ્યા જોર જોરથી, અને હસીને કે હું તો આંધળો છું એમ કહ્યું. બધાને આશ્ચર્ય થયો કે આનો મતલબ શું, કે હું આંધળો છું? તો ત્યારે એમને કહ્યું કે હું તો ત્રિકાળી ધ્રુવ છું ને, અપરિણામી છું. તો જાણવાની બીજી પર્યાયો તો જવા દો, પણ જાણવાની પર્યાય મારા ત્રિકાળી ધ્રુવમાં નથી, એવો હું છું. જાણે છે કોણ? જ્ઞાનની પર્યાય. ઉપયોગ આપણે કોને કહેવાય? જ્ઞાનની પ્રત્યેક સમયે પ્રગટ થતી જે પર્યાય છે, જે જાણવાનું કાર્ય કરે છે. અને જ્ઞાન મારો સ્વભાવ છે, એ જ્ઞાન સ્વભાવ રૂપે આત્મા પરિણમ્યો, એને એમ કહેવાય કે આત્મા નિરંતર જાણે દેખે છે, અને જાણવાનો એનો સ્વભાવ છે. બરાબર. તો એ જાણવાનો જે સ્વભાવ છે એ જ્ઞાનની પ્રગટ થતી પર્યાયને જોઈને કહેવામાં આવે છે. બરાબર. અને તમે ત્રિકાળી ધ્રુવની અપેક્ષાથી જુઓ તો એ ધ્રુવ છે, એમાં જ્ઞાન ગુણ તો છે. બહુ સમજવા જેવું છે. ત્રિકાળી ધ્રુવ વસ્તુમાં દ્રષ્ટિના વિષયરૂપ ભગવાન આત્મામાં જ્ઞાન ગુણ તો છે, પણ જ્ઞાન ગુણની પર્યાય નથી. આ બહુ અઘરું છે સમજવું. જરાક આમથી આમ તમે એક સેકન્ડ બેલેન્સ ચૂકો ને તો બધી ગડબડ થઈ જાય. કે ત્રિકાળી ધ્રુવ વસ્તુ છે, આપણે એમ કહીએ કે નહીં કે દ્રષ્ટિનો વિષય રૂપ જે ભગવાન આત્મા છે, એ ભગવાન આત્મા સમસ્ત પ્રકારની પર્યાય માત્રથી ભિન્ન છે. એમ તમે બોલો છો કે નહીં? તો જ્યારે એમ કહીએ કે પર્યાય માત્રથી ભિન્ન છે, એમાં તમે જ્ઞાનની પર્યાયને ગણો કે ના ગણો? પર્યાય માત્રથી ભિન્ન છે. કઈ પર્યાયથી ભિન્ન છે? રાગદ્વેષની. રાગદ્વેષી તો ભિન્ન છે જ. શુદ્ધ પર્યાય, હા શુદ્ધ પર્યાયોથી પણ ભિન્ન છે, અને વિકારી પર્યાયોથી પણ ભિન્ન છે. તો શુદ્ધ પર્યાયમાં શું લીધું તમે? આપણે બોલી તો દઈએ જલ્દી કે પર્યાય માત્રથી ભિન્ન છે. પર્યાય માત્રથી ભિન્ન એટલે શું? તો એમાં બધી પર્યાય આવી ગઈ ને. તો જ્ઞાન ગુણની પણ પર્યાય આવી ગઈ કે નહીં આવી ગઈ? હવે તમે આ સેન્ટેન્સને હું જરાક ચેન્જ કરું તો તમને અજીબ લાગશે કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા જ્ઞાનની પર્યાયથી ભિન્ન છે. હવે તમે કે આ કેવી વાત? કે જ્ઞાન તો પોતાનો ગુણ છે, જ્ઞાન આત્માનું લક્ષણ છે, જ્ઞાન આત્માનો સ્વભાવ છે. તો પછી એ જ્ઞાનથી આત્મા જુદો કઈ રીતે હોય? જ્ઞાનથી આત્માને જુદો નથી કહેતા. જ્ઞાનની વર્તમાનમાં પ્રગટ થતી પર્યાયથી આત્માને જુદો કહે છે. આ એક અપેક્ષા છે. અને અહીંયા ગુરુદેવશ્રીએ બીજી અપેક્ષા કહી છે. અહીંયા પ્રશ્ન કરનારનો પ્રશ્ન એવો છે કે જ્ઞાનની પર્યાય ધ્રુવને જાણે છે, તો પછી ધ્રુવ શું કરે છે? ધ્રુવ આંધળો છે એમ પૂછે છે. તો ગુરુદેવ કહે છે ધ્રુવ આંધળો નથી, પણ મહાપ્રભુ છે. ધ્રુવ જાણવાની અવ્યક્ત શક્તિઓનો પિંડ છે. શું કહ્યું?
ધ્રુવ જાણવાની અવ્યક્ત શક્તિઓનો પિંડ છે. અવ્યક્ત શક્તિઓનો પિંડ છે એટલે એનો મતલબ શું? કે એ જે જાણવાની પર્યાય પ્રગટ થઈ ને, આગળ જ કહ્યું કે પર્યાય વ્યક્ત છે, પ્રગટ છે. જે જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ, વ્યક્ત થઈ, એ પર્યાય પ્રગટ થવાની પહેલા ક્યાં હતી? એ પારણામિક ભાવે પોતાના દ્રવ્યમાં જ રહેલી હતી કે નહીં? તો એનો મતલબ શું? કે દ્રવ્ય તો એવી અવ્યક્ત પર્યાયો જે ભવિષ્યમાં અનંતકાળ સુધી પ્રગટ થતી રહેશે એવી સમસ્ત પર્યાયોનો પિંડ છે. અને ભૂતકાળમાં જે પર્યાયો આવીને ફરીથી દ્રવ્યમાં સમાઈ ગઈ એ બધી પર્યાયોનો પિંડ છે ને દ્રવ્ય તો દ્રવ્યને આંધળો ના કહેવાય. દ્રવ્ય તો મહાપ્રભુ છે. હવે એને આંધળો કયો કઈ અપેક્ષાએ? કે આંધળો કહેવાની પાછળ અપેક્ષા માત્ર એટલી જ છે કે મારા નિષ્ક્રિય તત્વોમાં કોઈ પણ ક્રિયા થતી નથી. તો કોઈ પણ ક્રિયા થતી નથી એનો મતલબ શું? કે જાણવાની ક્રિયા પણ થતી નથી. હવે આ વાત જેને અધ્યાત્મનો રસ ના હોય, જેણે ગુરુદેવ શ્રીની વાણીને નિષ્પક્ષ રીતે સાંભળી ના હોય, એવા જીવને ભલે આગમનો અભ્યાસી હોય, ભલે શાસ્ત્રનો અભ્યાસી હોય, પણ એને આ વાત સાંભળવી જ ગમે નહીં. કે આત્મામાં જ્ઞાનની પર્યાય નથી એમ બોલો એટલે ઊભો થઈ જાય કે આનો મતલબ શું? પણ જ્યાં જે અપેક્ષા છે એ રીતે સમજવી જોઈએ. જ્ઞાન આત્માનો સ્વભાવ છે, આત્માનું કામ જાણવાનું છે, બરાબર? જ્ઞાન અને દર્શન ઉપયોગ વાળો આત્મા છે, એ વાત એકદમ સાચી છે. પણ એ જે જ્ઞાન દર્શનનો ઉપયોગ પ્રગટ થાય છે એ પ્રત્યેક સમયે પ્રગટ થતી પર્યાયનું નામ છે ને. ઉપયોગ એટલે શું? આપણે એમ કહીએ જ્ઞાન દર્શનનો વ્યાપાર. વ્યાપાર શબ્દ આવે શાસ્ત્રમાં. જ્ઞાન દર્શનનો વ્યાપાર છે. વ્યાપારનો મતલબ શું? પ્રગટ થતી પર્યાય છે ને એટલે એને વ્યાપાર કહ્યો છે. તો જ્ઞાનની પર્યાયનો વ્યાપાર છે, જ્ઞાનનો વ્યાપાર નથી. જેટલા અનંત ગુણો છે ને, અનંત ગુણોની પર્યાય પ્રગટ થઈ એને કહેવાય કે આ અનંત ગુણો ને અનંત શક્તિઓનો વ્યાપાર થાય છે. કોને? પર્યાયને. પણ જે નિષ્ક્રિય પડેલું છે ને એની અંદર કોઈ વ્યાપાર નથી. સમજી ગયા? એફડી હોય ને, એફડી ફિક્સ ડિપોઝિટ, આ ફિક્સ ડિપોઝિટ છે, આમાં કાંઈ ચેન્જ થતું નથી. આત્મા છે કેવો છે? ત્રિકાળ છે, પરિપૂર્ણ છે. તો પરિપૂર્ણનો મતલબ શું? કે એને કોઈ પણ ક્રિયાની અપેક્ષા નથી, નિષ્ક્રિય છે, પારણામિક તત્વ છે. તો પારણામિક તત્વ એટલે શું? કે એમાં ગુણ છે, ગુણનો ભેદ નથી. એમાં ગુણ છે, ગુણનો પરિણમન નથી. એ રીતે આ વાતને પકડવી જોઈએ બરાબર. જુઓ, બીજી તરફનો સિદ્ધાંત હું કહી દઉં છું બરાબર બેલેન્સ કરવા માટે. એક તરફ અધ્યાત્મની દ્રષ્ટિના વિષયની વાત છે, એક તરફ ત્રિકાળી ધ્રુવની વાત છે, અને બીજી તરફ પ્રમાણથી દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ અખંડ વસ્તુની વાત છે. દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ જે અખંડ વસ્તુ આત્મા છે એ આત્મામાં જ, એ જ આત્મામાં, બીજો કોઈ આત્મા નથી. પ્રમાણની દ્રષ્ટિથી જોતા દ્રવ્ય ગુણ અને પર્યાયમય જે અખંડ વસ્તુ હું છું એ જ વસ્તુની અંદર પોતાના પ્રયોજનને સિદ્ધ કરવા માટે, સમ્યક દર્શનને પ્રાપ્ત કરવા માટે વર્તમાનમાં પ્રગટ થઈ રહેલી વિકારી પર્યાયોને ગૌણ કરીને જે ગુણોની એ પર્યાયો છે એવા ગુણોના ભેદને પણ ગૌણ કરીને સમસ્ત પર્યાયોથી રહિત પોતાના ત્રિકાળી ધ્રુવને જોતા જીવને સમ્યક દર્શન પ્રગટ થાય છે. ત્યાંથી એનું પ્રયોજન સિદ્ધ થાય છે. અને સમ્યક દર્શન પ્રગટ થતા સોગાનીજી સાહેબનો એક બોલ છે કે સમ્યક દર્શન પ્રગટ થતા અંદરથી જ એક જ્ઞાન ઉઘડે છે, અને એ જ્ઞાન દ્રવ્ય અને પર્યાય બંને પડખાને જાણી લે છે, એટલે એનું નામ સમ્યક જ્ઞાન પડે છે. સમજાણું? કે જે જ્ઞાન છે એ સામાન્ય અને વિશેષ બેયને જાણે છે, અને દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ ખાલી હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છું એમ પકડે છે. સમજી ગયા? આપણે ઓલું ઉદાહરણ લઈએ ને ઓરેન્જ નું, કોઈ પણ ફ્રૂટ નું ઉદાહરણ લઈએ. વિશાલભાઈ, ઓરેન્જ નો રસ આપણે પીવું છે, એનું જ્યુસ પીવું છે, તો શું કરવું? કે બજારમાંથી ઓરેન્જ લઈ આવો તમે, બરાબર? અને પછી શું કરો? કે મિક્સરમાં નાખો, જ્યુસરમાં નાખો, અને એનું જ્યુસ કાઢી લો, અને બીજું બધું જેટલું છે એને તમે ફેંકી દો, એને હટાવી દો, બરાબર?
હવે એનું જે છોતરું છે, એના જે બીજ છે, એની અંદર જે નીકળે છે પલ્પ છે, ઈ તમને કઈ જોતું જ નહોતું, ખાલી તમને જ્યુસ જ જોતું હતું, તો પછી બજારમાંથી ઓરેન્જ શું કામ લઈ આવ્યા? પૈસા ચૂકવીને છોતરું લઈ આવ્યા. તમે હોશિયાર વેપારી નથી. તમે બજારમાં ગયા, પૈસા આપ્યા અને પૈસા આપીને છોતરું ઘરે લઈ આવ્યા અને આવતા વે છોતરું કાઢીને ફેંકી દીધું. તો પછી એના માટે પૈસા શું કામ ચૂકવ્યા? ખાલી તમને જ્યુસ જ જોઈએ છે, તો પછી આખું ઓરેન્જ લઈને અને બાકીનો ભાગ ફેંકી દો, એવું કઈ રીતે ચાલે? કે પંડિતજી તમને ખબર નથી પડતી, ફ્રૂટ ના લઈ આવીએ તો જ્યુસ કઈ રીતે નીકળે? અમને બધું ખ્યાલમાં છે કે આખું જે ફ્રૂટ હોય, એનું છોતરું હોય, આખી વસ્તુ જે છે ને, એ વસ્તુને પેલા ગ્રહણ કરવી પડે. એ વસ્તુને લઈને પછી એમાંથી મારું પ્રયોજન શું? કે મને તો એ ફળનું રસ જોઈએ છે. એ પ્રયોજન સાથે આપણે એમાંથી રસ કઈ રીતે નીકળે, એ પ્રોસેસ પૂરો કરીને રસ કાઢી લઈએ અને એ જ અમારું પ્રયોજન હતું. એ રસ મળી ગયું એટલે બીજું બધું હવે મારે કઈ કામનું નથી. પણ કોઈ કે રસ જ કામનો છે તો આ બધું હું લઉં જ નહીં, આ બધું હાથમાં પકડું જ નહીં, કાંઈ પ્રોસેસ કરું જ નહીં, મને તો સીધું જ્યુસ જ જોઈએ, એમ જ્યુસ મળતું નથી. તો જ્ઞાન છે ને, એ જાણે છે આખી વસ્તુને. જ્ઞાન જાણે છે કે આ સંતરું છે, આ આનું સ્વરૂપ છે, પણ તમારી દ્રષ્ટિ ક્યાં છે? દ્રષ્ટિ તમારી એના રસ ઉપર છે. બસ એવી જ રીતે આ ઉદાહરણથી તમને આખો પ્રમાણનો વિષયભૂત દ્રવ્ય અને દ્રષ્ટિનો વિષયભૂત દ્રવ્ય ખ્યાલમાં આવી જાય. પ્રમાણનો વિષયભૂત દ્રવ્ય શું છે? એ દ્રવ્ય ગુણ પર્યાય સહિત જે આખી વસ્તુ છે, એનું નામ આત્મદ્રવ્ય છે. બરાબર? અને એ જ આત્મદ્રવ્યમાં પોતાના સમ્યક દર્શનને અતિન્દ્રિય આનંદ રૂપ પોતાના પ્રયોજનને સિદ્ધ કરવા માટે એ જ દ્રવ્યોમાંથી પર્યાયોને ગૌણ કરો, ગુણભેદને ગૌણ કરો, અને પોતાના શુદ્ધ દ્રવ્યને પકડો. એનું નામ છે પ્રયોજનને ગ્રહણ કરવું. બરાબર? તો આ રીતે આપણે વસ્તુનો વિચાર કરવો જોઈએ. જે જ્ઞાનની પર્યાય ત્રિકાળી ધ્રુવને જાણે છે, એ જ્ઞાનની પર્યાય પણ દ્રષ્ટિ એ જ્ઞાનની પર્યાયને પણ પોતાના દ્રષ્ટિનો વિષય બનાવતી નથી. બસ એટલી વાત સમજવાની છે. અવી એ હેન્ડ રેસ કર્યો તો. અવી ટેલ મી, કઈ પૂછવું છે? હા, તો તમે કીધું કે આપણે ધ્રુવને લક્ષ્ય બનાવવું જોઈએ, પણ આપણે ધ્રુવને લક્ષ્ય કેવી રીતના બનાવી શકીએ? કેમ કે ધ્રુવ તો આપણે જ્ઞાનથી પકડાય છે. તો આપણે જ્ઞાનની પર્યાયને લક્ષ્ય બનાવવું જોઈએ કે જ્ઞાન જે ગુણ છે એને લક્ષ્ય બનાવવું જોઈએ? જ્ઞાનની પર્યાયને પણ લક્ષ્ય બનાવવાનું નથી અને જ્ઞાન ગુણને પણ લક્ષ્ય બનાવવાનું નથી. જ્ઞાન ગુણ જેનું ગુણ છે એવા પોતાના ત્રિકાળી સ્વભાવને લક્ષ્ય બનાવવાનું છે. પણ એનો ઉપાય શું છે? એનો રસ્તો શું છે? એ રસ્તો છે જ્ઞાનની પર્યાય, બીજો કોઈ રસ્તો નથી. તો જ્ઞાનની પર્યાયને ઓળખીને, જ્ઞાનની પર્યાયને કઈ રીતે ઓળખવી? કે આ નિરંતર જાણવા 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 રૂપ જે મારું પરિણમન થઈ રહ્યું છે, એ મારા જ્ઞાનની પર્યાય છે. હવે એ જ્ઞાનની પર્યાયમાં મને સ્વ અને પર બેનો પ્રતિભાસ થઈ રહ્યો છે. પણ આ જે પરદ્રવ્યનો પ્રતિભાસ છે, આ જે પરદ્રવ્ય મારા જ્ઞાનમાં જણાય છે, એ તો ખરેખર મારા જ્ઞાનની જ સ્વચ્છતા છે. તો જે મારા જ્ઞાનની સ્વચ્છતા છે તે હું છું, એમ વિચાર કરીને પરદ્રવ્ય પરથી દૃષ્ટિ હટાવવી. પછી એમ વિચાર કરવું કે આ જે સ્વચ્છતા છે મારા જ્ઞાનની છે. તો મારો સ્વભાવ શું છે? કે જ્ઞાન છે. તો ત્યાંથી દ્રષ્ટિ ખસીને જ્ઞાન ઉપર આવી. અને પછી આ જ્ઞાન છે એ તો મારા ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનો જ એક અંશ છે. અને અંશી કોણ છે? કે આવા અનંત ગુણોનો અખંડ પિંડ રૂપ હું ભગવાન આત્મા છું. એમ કરીને પર્યાયને પણ ગૌણ કરવાની અને ગુણોના ભેદને પણ ગૌણ કરવાનું અને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ લઈ જવી, એ આપણું લક્ષ્ય છે, એ આપણું પ્રયોજન છે. ઓકે, સમજાણું? હા, ઓકે, ચાલો. ઓકે, તો હવે અહીંયા પ્રશ્ન શું હતો? કે ધ્રુવ શું આંધળો છે? તો આ ગુરુદેવે કહ્યું કે ધ્રુવ આંધળો નથી, ધ્રુવ તો મહાપ્રભુ છે.
ધ્રુવમાં કેવી શક્તિ પડેલી છે કે એની અંદર જાણવાની અવ્યક્ત શક્તિઓ પડી છે. કેટલી પડી છે કે અનંત. ધ્રુવ જાણવાની અવ્યક્ત શક્તિઓનો પિંડ છે અને પર્યાય વ્યક્ત છે, પ્રગટ છે, તે ધ્રુવને જાણે છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, જીવ શુદ્ધ સ્વરૂપી છે તો તે તો બરાબર, પણ રાગ દ્વેષ મોહ સુખ દુઃખના પરિણામને કરે છે કોણ ને ભોગવે છે કોણ? શું કહ્યું કે તમે એમ તો કહો છો કે જીવ શુદ્ધ સ્વરૂપી છે. ચલો ઠીક છે, અમે સ્વીકાર કરી લીધું કે શુદ્ધ સ્વરૂપી છે, પણ જો જીવ શુદ્ધ સ્વરૂપી હોય તો આ મોરાગ દ્વેષના જે પરિણામ અમને થાય છે એ પરિણામને કરનારો કોણ છે? આ બધા પરિણામ તો અશુદ્ધ છે અને આત્મા શુદ્ધ છે. આત્મા શુદ્ધ હોય તો પછી આ અશુદ્ધ પરિણામોને કરે કોણ અને પછી એનું ફળ આવે ત્યારે એને ભોગવે કોણ? એવો પ્રશ્ન છે. જુઓ, જીવ જ રાગ દ્વેષ મોહના પરિણામને કરે છે ને સુખ દુઃખના હરખ શોકને ભોગવે છે, પણ તે વિભાવ પરિણામ છે, ઉપાધિ ભાવ છે. જુઓ, આ ગુરુદેવનો આ જે જવાબ છે ને, એ જવાબથી આપણને ખ્યાલ આવી જાય કે ગુરુદેવ ખાલી કોઈ એકાંતની વાત નહોતા કરતા. ગુરુદેવ સમગ્રતાથી વાત કરતા હતા. અને ખાલી ગુરુદેવની જેટલા પણ જ્ઞાની જીવો હોય છે એમની વાણી સમગ્ર જ હોય છે, કારણ કે સર્વજ્ઞ ભગવાનની વાણીની અંદર ચારેય અનુયોગ છે. સર્વજ્ઞ ભગવાનની વાણી સ્યાદવાદ રૂપ છે, તેથી જ્ઞાનીની વાણી પણ એવી જ હોય છે. એટલે મારો કહેવાનો મતલબ શું છે કે કોઈને એવો વિચાર આવતો હોય કે આ ગુરુદેવ તો ખાલી આત્મા શુદ્ધ છે શુદ્ધ છે શુદ્ધ છે એમ જ વાત કર્યા કરે છે, પણ ખરેખર વર્તમાનમાં તો અમને વિકારી ભાવ તો થાય છે ને, પ્રત્યક્ષ અનુભવમાં આવે છે અમારા જીવનમાં, તો પછી એ ક્યાં જાય? તમે તો એને એકદમ નકારી દો છો કે નહીં, આત્મા તો શુદ્ધ જ છે. એટલા માટે આ પ્રશ્ન પૂછ્યો છે. તો ગુરુદેવ શું જવાબ આપ્યો કે જીવ જ રાગ દ્વેષ મોહના પરિણામને કરે છે. હવે અહીંયા એમ નથી કહેતા કે જીવ શુદ્ધ સ્વરૂપી છે. શું કહ્યું? જીવ જ રાગ દ્વેષ મોહના પરિણામને કરે છે અને એ કર્મના ફળ મળે ત્યારે સુખ દુઃખના હરખને શોકને ભોગવે પણ છે. કર્મ કરનારો કોણ? વિકારી ભાવ કરનારો કોણ? કે જીવ પોતે છે. અને એના ફળને ભોગવનારો કોણ? કે એ પણ જીવ પોતે છે. પરંતુ એમ હોવા છતાં પણ આ જે મોરાગ દ્વેષના જે પરિણામ થાય છે તે વિભાવ પરિણામ છે, ઉપાધિ ભાવ છે. ઉપાધિ એટલે કર્મના ઉદયના નિમિત્તે જે ભાવ ઉત્પન્ન થાય એનું નામ ઉપાધિ ભાવ, અને પોતાના અંદરથી પોતાના સ્વભાવથી જે પ્રગટ થાય એ આપણો સ્વભાવ છે. તો કે છે કે આ જે વિભાવ પરિણામ છે મોરાગ દ્વેષના, તે ઉપાધિ ભાવ છે. ઉપાધિ ભાવ એટલે શું? કે તેથી જીવનું સ્વરૂપ વિચારતા તે જીવનું સ્વરૂપ નથી તેમ કહેવાય છે. અને શુદ્ધ સ્વરૂપના અનુભવમાં વિભાવ આવતો નથી, તેથી સ્વભાવ દ્રષ્ટિએ વિભાવ આત્માથી ભિન્ન છે. જો આખી સ્યાદવાદની આ ચર્ચા છે. શું કહ્યું કે એક તરફ એમ કહ્યું કે જીવ પોતે જ મોરાગ દ્વેષ રૂપી પરિણામને કરે છે, અને જે પરિણામ કરે પછી એને ભોગવવું પણ એને જ પડે ને, તો એના નિમિત્તે ઉત્પન્ન થવા વાળા સુખ દુઃખને હરખ શોકને પણ જીવ જ ભોગવે છે. પરંતુ વિકારી ભાવને કરવું અને એના ફળને ભોગવવું એ બે ભાવો શું છે કે બે ભાવો વિભાવ પરિણામ છે. વિભાવ પરિણામ છે એટલે કે ઉપાધિ ભાવ છે. એનો અર્થ શું કે કોઈ વિભાવ પરિણામને જોઈને, ઉપાધિ ભાવોને જોઈને એમ નિર્ણય કરે કે આ જ જીવનું સ્વરૂપ છે. કયું? કે જે મોરાગ દ્વેષ કરતો હોય ને એનું જ નામ જીવ છે. કારણ અમને તો બધા જીવો એવા જ દેખાય છે. તો કે છે કે ઉપાધિ ભાવથી જીવનો નિર્ણય થતો નથી. શું કહ્યું? કે જીવ શું છે, એનું સ્વરૂપ શું છે, એ ઉપાધિ ભાવોથી વિભાવ ભાવથી એનો નિર્ણય થતો નથી, એના શુદ્ધ સ્વભાવથી એનો નિર્ણય થાય છે. શું કહ્યું? કે જીવનું સ્વરૂપ નથી તેમ કહેવાય છે. કયું જીવનું સ્વરૂપ નથી?
કે ઉપાધિ ભાવને જીવનું સ્વરૂપ માનો તો ખરેખર એવું નથી અને શુદ્ધ સ્વરૂપના અનુભવમાં વિભાવ આવતો નથી. શું કહ્યું? શુદ્ધ સ્વરૂપના અનુભવમાં વિભાવ આવતો નથી. હે, શુદ્ધ સ્વરૂપનો અનુભવ જીવ કરે ત્યારે એની અંદર એ વિભાવનો અનુભવ થતો નથી. વિભાવને કરનારો કોણ છે વિશાલભાઈ? જીવ પોતે. એમ કહ્યું ને પહેલી લીટીમાં, વિભાવને કરનારો કોણ? જીવ પોતે. પણ જ્યારે જીવનો તમે અનુભવ કરો ને ત્યારે એમાં વિભાવનો અનુભવ ના થાય. એનો મતલબ શું? જયજી, તમારો અવાજ બંધ થઈ ગયો. પાણીની અંદર જ હોય છે, પાણીની ઉપર. પાણી એટલે તમે કિનારે ઉભા રહીને કમળને જોવો તો તમને એમ જ દેખાય છે, પાણીની અંદર છે. પણ નજીકમાં જઈને તમે એક પાંદડું ઉપાડો, ખ્યાલમાં આવે, ઉપાડ એ પાંદડું છે આખું સુકાયેલું છે, ડ્રાય છે, એ અડતો જ નથી, પાણીને સ્પર્શ કરતો જ, પાણી એની સાથે જ નથી. કારણ એવો છે કે હંમેશા ભિન્ન છે. બરાબર? તે પ્રમાણની પોતાના જોતા એમ દેખાય છે કે આ આત્મા છે વિકારી ભાવ વાળો છે, આત્મા સુખ દુઃખ ને ભોગ, આ આત્મા કરનારો છે એવું દેખાય દૂરથી. દૂરથી એટલે પ્રમાણથી આપણને આત્મા દેખાય. પછી એની નજીક એના શુદ્ધ અનુભવ કરતા આવે, આત્મા ભાવ છે જ નહીં. આત્મા કોઈ ભાવને કરતો જ નથી અને કરતો નથી એના ફળને ભોગવનારો પણ નથી. આ મારે શુદ્ધ સ્વભાવ છે. શુદ્ધ સ્વભાવ સ્વભાવ વિભાવ આત્માથી ભિન્ન છે. વિભાવને ભિન્ન કહેવાની અપેક્ષા કોઈ આપણને પૂછે ને કે તમે આ મુમુક્ષુ લોકો મોહરાગ દ્વેષનામાંથી સર્વથા ભિન્ન છે, સર્વથા ભિન્ન છે, પણ વર્તમાનમાં તો રાગ છે ને, તો વિકાર છે ને. એનો ઉત્તર આ છે કે વર્તમાન છે એની ના નથી, પણ મારા સ્વભાવની દ્રષ્ટિએ એ વિકારી થી ભિન્ન છે. હું તો મારા સ્વભાવની દ્રષ્ટિ કરવા, મારું પ્રયોજન શું છે? મારું છે પોતાના સ્વભાવને ગ્રહણ કરવો. તો સ્વભાવને ગ્રહણ માટે જ્યારે હું ધ્યાન કરું છું, પુરુષાર્થ કરું છું, ત્યાં મને કોઈ વિકારી ભાવ દેખાતો નથી. તેથી આ વિકાર મારાથી ભિન્ન છે. પણ ભિન્ન છે કેવો ભિન્ન? સર્વથા છે કે કથનચિત ભિન્ન છે? પ્રમાણની દ્રષ્ટિએ જોઈએ ને તો એ વિકારી ભાવ આત્માનો જ છે. પણ જ્યારે સ્વભાવની દ્રષ્ટિએ જોઈએ, જ્યારે શુદ્ધ નયની દ્રષ્ટિએ જોઈએ, ત્યાં આત્માથી તથા ભિન્ન છે. આ વિષય ઘણો ચાલે છે વિદ્વાનોની અંદર, સમાજની અંદર, કે વિકારી પર્યાયને આત્માથી ભિન્ન, કથનચિત ભિન્ન કેવી કે સર્વથા ભિન્ન કેવી છે? તો તમે સર્વથા ભિન્ન કઈ રીતે કહી શકો? કથનચિત ભિન્ન કહો તો ચલો અમને એક વખત સ્વીકાર પણ થાય, પણ તમે એમ કહો કે રાગ આત્માથી સર્વથા ભિન્ન, તો કઈ રીતે થાય છે? પર્યાય કે ભાઈ વાત સાચી છે પણ પ્રમાણથી. એટલે શું કે તું દૂર ઉભો રહીને આત્માને જોવે છે એટલે આત્મા રાગવાળો દેખાય, પણ તું નજીક જઈને રાગની શુદ્ધ
દેખાશે. તેથી શુદ્ધ સ્વભાવની અપેક્ષાએ તે આત્મા રાગાદિથી સર્વથા ભિન્ન છે એમ કહેવાય. સ્વભાવની દ્રષ્ટિએ વિભાવ આત્માથી ભિન્ન છે. પછી જબ સ્વભાવમાં આવી ગયા ને તો પછી વિભાવ સર્વથા ભિન્ન છે. પછી એમાં કોઈ કથંચિત લગાવવાની જરૂર નથી. અને વિચાર કરીએ તો કથંચિત ભિન્ન છે, કથંચિત અભિન્ન છે. તો એમ અપેક્ષાને બરાબર સમજીએ. ગોટાળા વિકારી ભાવને કરવા વાળો અને એના ફળને ભોગવવા વાળો પણ એ જીવ ભગવાન જીવ તો છે અંદર છે. પ્રમાણનો વિષયભૂત ભગવાન આત્મા એ જુદો હોય અને દ્રષ્ટિનો વિષયભૂત ભગવાન આત્મા એ જુદો હોય એમ નથી. પણ એક એના અખંડ સ્વરૂપને સમજવા માટે આપણે પ્રમાણની દ્રષ્ટિથી એનો નિર્ણય કરીએ. અને પ્રમાણથી સમેલા દ્રવ્યમાંથી પોતાના પ્રયોજનને સિદ્ધ કરવા માટે આપણે હજી એની અંદર ઘૂસીને એના મૂળ સ્વભાવને પકડીએ તો એમાં બીજું બધું ગૌણ થઈ જાય અને શુદ્ધ સ્વભાવ આપણને અનુભવમાં આવે. એ શુદ્ધ સ્વભાવની અપેક્ષાએ એમ કહેવામાં આવે છે આ જગતમાં બીજી કોઈ વસ્તુ મારી નથી, બીજો કોઈ ભાવ મારો નથી, રાગાદી પણ વિભાવ છે, મારા સ્વભાવ નથી, અને ગુણભેદ પણ મારામાં નથી. હું તો એક અખંડ પૂર્ણ પરંપરાનામિક સ્વભાવરૂપ વસ્તુ છું. બરાબર. આ રીતે કે આપણને આ બરાબર બેલેન્સ ખ્યાલ હોવો જોઈએ કે કોઈ આપણને કે રાગનો કરતા છે કે ભાઈ રાગનો કરતા પણ જીવ જ છે. અને પછી કોઈ એમ કે રાગમાંથી સર્વથા ભિન્ન છે તો કે બરાબર છે, રાગ સર્વથા છે, બે બરાબર ખ્યાલમાં છે. તેથી અમને કોઈ ગોટાળો એની અંદર થતો નથી. મૂળ વાત શું છે? બે ધારા છે. એક પ્રમાણથી પોતાના દ્રવ્યનો અથવા તો અન્ય દ્રવ્યોનો પણ નિર્ણય કરવાની પદ્ધતિ. આગમની અંદર એક પદ્ધતિ શું છે? પ્રમાણથી નિર્ણય કરવો. અને બીજી પદ્ધતિ શું છે કે પ્રમાણથી નિર્ણય કરેલા દ્રવ્યમાંથી પોતાના શુદ્ધ સ્વભાવને ગ્રહણ કરવું. આ બે પદ્ધતિ છે. જ્યારે આપણે બીજા સ્ટેપ ઉપર આવી જઈએ ને પછી પહેલા સ્ટેપને ભૂલી જવાનું અને બીજા સ્ટેપમાં આગળ વધીને પોતાના સ્વભાવને. હવે બીજા સ્ટેપની વાત કરતા હોઈએ, શુદ્ધ સ્વભાવની વાત કરતા હોઈએ, શુદ્ધ નયથી ભગવાન આત્માનું સ્વરૂપ છે એની વાત કરીએ, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની વાત કરીએ, ત્યારે કોઈ ઘડીએ વળીએ સ્ટેપને યાદ કરે કે પ્રમાણથી તો દ્રવ્ય આવો છે, પ્રમાણથી તો રાગનો કરતા છે, પ્રમાણથી તો કર્મને કરે છે, તો એ નથી. તો પછી એ દાનત આપણને ખ્યાલમાં આવે કે એને ખરેખર આત્માનો અનુભવ કરવો જ નથી. એને ખાલી આત્માની વાત કરવી છે, વિસ્તાર કરવો છે, વિષયના ભેદમાં જવું છે, એની અપેક્ષાઓની વાત કરવી છે, પણ એને અનુભવ કરવો નથી. અનુભવ કરવો હોય તો પછી આ ભેદ વિવક્ષા, અપેક્ષા, વ્યવહાર, નિશ્ચય, પ્રમાણ એ બધું પાછળ છૂટી જાય અને પોતાના શુદ્ધ સ્વભાવને પ્રગટ કરવાનો પુરુષાર્થનો ઉપડે છે. ત્યારે પછી કોઈ કે રાગ તો તારામાં જ થાય છે ને, કે ના મારામાં થતો નથી. તો કે તારામાં થતો નથી તો શું દિવાલમાં થાય રાગ? કે હા દિવાલ થાય છે, મારામાં થતો નથી. એટલો જોર આવે ને ત્યારે પોતાનો ભગવાન આત્મા પકડાય. એવી આ સરસ વાત છે. એની ચર્ચા આપણી ચાલુ રહેશે. આવતા થર્સડે આપણે ફરીથી ક્લાસ લેશું. અત્યારે સમય થઈ ગયો છે. એને કઈ ક્વેશ્ચન હોય ત્યારે પૂછી શકે છે. ચાલો, નથી પ્રશ્ન તો આપણે સંક્ષેપમાં વાણી સુધી લઈએ. વાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સોવાણી મસ્તક નમો સદા દેત હોંડો, સદા દેત હોંડો. ચાલો સૌ જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર.